હેલો એવરીવન, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં સબ્જેક્ટ મેથ્સ તેમાં ચેપ્ટર નંબર 2 હોલ નંબર્સ એટલે કે પૂર્ણ સંખ્યાઓ વિશે ભણીશું. તો ચલો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 2 હોલ નંબર્સ. ઇન્ફોર્મેશન એટલે કે માહિતીમાં આપણે સૌથી પહેલાં શીખીશું પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ. પોઈન્ટ નંબર 1, 1, 2, 3, 4 એ ગણતરીની સંખ્યાઓ છે. આ ગણતરીની સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવાય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 આપણે જે નંબર ડિજિટ જે શીખીએ છીએ તે બધી ગણતરીની સંખ્યાઓ છે અને આ ગણતરીની સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પરીક્ષામાં કાયમમાં ક્વેશ્ચન પૂછાય છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો કઈ આવશે? 1. અથવા એવું પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે, એમાં પણ શું આવશે? 1. પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે. અનંત એટલે કે ઇન્ફિનિટી. એમાં ક્યારે પણ આપણે મોટી સંખ્યા શોધી શકીશું નહીં. કેમ? કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે. પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને n વડે દર્શાવાય છે. n એટલે કે નેચરલ નંબર્સ. નેચરલ નંબર્સનો n. તો પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને શેના વડે દર્શાવાય છે? n વડે દર્શાવાય છે. n ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ 1, 2, 3, 4 ડેશ ડેશ ડેશ. મતલબ આ એક્ઝામ્પલ આપેલું છે કે પ્રાકૃતિક સંખ્યાને તમે આ વડે દર્શાવી શકો. નેક્સ્ટ પોઈન્ટ છે પહેલાંની સંખ્યા એટલે કે પ્રેડિસેસર. આપેલી સંખ્યામાંથી 1 બાદ કરતાં તેની પહેલાંની સંખ્યા મળે છે. કોઈ પણ સંખ્યા તમને આપી હોય અને એમ પૂછ્યું હોય કે આપણને પ્રેડિસેસર નંબર જોઈએ છે એટલે કે પહેલાંની સંખ્યા જોઈએ છે, તો શું કરીશું? આપેલી સંખ્યામાંથી 1 બાદ કરશું તો તેની પહેલાંની સંખ્યા મળશે. એક્ઝામ્પલ 9 છે. હવે 9માંથી હું 1 માઇનસ કરું છું તો મને 8 મળે છે, તો 8 એ 9ની પહેલાંની સંખ્યા કહેવાય. નેક્સ્ટ પછીની સંખ્યા એટલે કે સક્સેસર. આપેલ સંખ્યામાં 1 ઉમેરતા તેની પછીની સંખ્યા મળે. હવે કોઈ પણ સંખ્યા આપી હોય એમાં મારે જો હું એડ કરું, 1 એડ કરું તો મને એની પછીની સંખ્યા મળે. એક્ઝામ્પલ 12 છે. હવે 12માં હું 1 એડ કરું તો મને કેટલા મળશે? 13. તો 13 એ 12 પછીની સંખ્યા કહેવાય. નેક્સ્ટ પોઈન્ટ છે હોલ નંબર્સ. હોલ નંબર્સ એટલે કે પૂર્ણ સંખ્યાઓ. મોસ્ટ આઈએમપી આપણા ચેપ્ટરનું ટાઇટલ જ છે પૂર્ણ સંખ્યાઓ. હવે આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે શીખીશું. 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે. તમે આગળ જુઓ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થતી હતી, જ્યારે પૂર્ણ સંખ્યામાં શું આવશે? 0 અને પ્રાકૃતિક સંખ્યા. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ તો આખી એડ જ છે, પણ એમાં 0 એડ થાય એટલે એક એવી સંખ્યા બનશે પૂર્ણ સંખ્યા. સૌથી પહેલી અને નાની પૂર્ણ સંખ્યા 0 છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એવરી ટાઈમ ફિલિંગ ધ બ્લેન્ક્સમાં પૂછાય છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે, તો આન્સર શું આવશે? 0. અથવા એવું પૂછાય કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે, તો એમાં પણ શું આવશે? 0થી થાય છે. પૂર્ણ સંખ્યાઓ અનંત છે. પૂર્ણ સંખ્યાઓ અનંત ધેટ મીન્સ ઇન્ફિનિટી. તેમાં પણ કોઈ મોટી સંખ્યા આપણે શોધી શકીશું નહીં. પૂર્ણ સંખ્યાના સમૂહને W વડે દર્શાવાય છે. હવે કોઈ પણ પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર્સ. હોલ નંબર્સ ધેટ મીન્સ W. તો પૂર્ણ સંખ્યાના સમૂહને શેના વડે દર્શાવાય? W વડે. એક્ઝામ આપણને આ પૂછી શકે. હવે જે પોઈન્ટ છે મોસ્ટ આઈએમપી છે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે, પણ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય, પણ પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા ન કહી શકાય, કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં 0 છે જે પ્રાકૃતિક સંખ્યામાં નથી. હવે એક્ઝામ્પલ તરીકે તમે જુઓ કે હું 1, 2, 3 અને 4 લખું છું, તો 1, 2, 3, 4 એને પૂર્ણ સંખ્યા કહી શકાય અને પ્રાકૃતિક પણ કહી શકાય. પણ આગળ માની લો હું અહીંયા 0 એડ કરું છું તો આ પૂર્ણ સંખ્યા થઈ ગઈ, એને પ્રાકૃતિક સંખ્યા કહી શકાય નહીં. કેમ? કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં 0નો સમાવેશ થતો નથી. નેક્સ્ટ પોઈન્ટ છે સંખ્યા રેખા એટલે કે નંબર લાઈન. સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા ડાબી બાજુએ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યાઓમાં નાની હોય. ફોર એક્ઝામ્પલ હું 8 અને 9ની વાત કરું છું. 8 અને 9.
હવે તમે જુઓ 8 અને 9, હવે આ સંખ્યા રેખા કઈ બાજુ આવી છે એ મારે જોવું હોય તો તમે જુઓ, અહીંયા 8 છે, 8ની બાજુમાં 9 આવશે, તો આ સંખ્યા કઈ બાજુ આવેલી છે? ડાબી બાજુ આવેલી છે. તો 9 એ જમણી બાજુ છે અને 8 એ ડાબી બાજુ છે, તો ડાબી બાજુ આવેલી સંખ્યા કેવી હોય? નાની હોય. એક્ઝામ્પલ જુઓ તમે, અહીંયા 8 છે, પછી 7 6 5 4, તો 8ની ડાબી બાજુ 0 to 7 સંખ્યાઓ છે, તો એ ડાબી બાજુ આવેલી સંખ્યાઓ કેવી છે? નાની છે, જ્યારે 8 એ કેવી સંખ્યા છે? મોટી. નેક્સ્ટ, 0 એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા હોવાથી સંખ્યા રેખા ઉપર 0ની ડાબી બાજુએ કોઈ પૂર્ણ સંખ્યા નથી. હવે સંખ્યા રેખા ઉપર મેં પૂર્ણ સંખ્યા દર્શાવી છે. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0થી. હવે 0 જ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો એની ડાબી બાજુ કોઈ સંખ્યા આવવાની નથી અને આવશે પણ નહીં, એટલે સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુએ કોઈ સંખ્યા નથી. ઇન્ફોર્મેશન બાદ હવે આપણે એક્સરસાઇઝ 2.1 શરૂ કરીશું. ક્વેશ્ચન 1, 10,999ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ શીખો. હવે આપણે પછી તરત આવતી સંખ્યાઓ શીખવાની છે, એટલે કે સક્સેસર સંખ્યા શીખવાની છે. તો આપણે આગળ ભણી ગયા કે પછીની સંખ્યા શોધવા માટે આપેલી સંખ્યામાં 1 એડ કરો તો તેના પછીની સંખ્યા મળે. તો 10,999ના પછી તરત આવતી પ્રાકૃતિક સંખ્યાઓ 10,999, એમાં મેં કેટલા એડ કર્યા? 1 એડ કર્યો. તો 10,999માં 1 એડ કરું તો મને કેટલા મળે છે? 11,000. હવે 11,000 પછીની મારે સંખ્યા ફાઇન્ડ કરવાની છે, તો 11,000માં પાછો 1 એડ કરીશ. તો 11,000 પ્લસ 1 કરું તો કેટલા થાય? 11,001. હવે મારે 11,001 પછીની સંખ્યા ફાઇન્ડ કરવાની છે, તો 11,001માં હું પાછા કેટલા એડ કરીશ? 1. તો મને કેટલા મળશે? 11,002. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 2, 10,001ના પહેલાં તરત આવતી પ્રાકૃતિક સંખ્યા. હવે પહેલાં તરત આવતી, જો પહેલાંની સંખ્યા હોય તો એને પ્રેડિસેસર અને પૂર્વવર્તી કહેવાય, પછીની સંખ્યા હોય તો એને સક્સેસર અને પ્રતિવર્તી કહેવાય. તો અહીંયા તમારે પહેલાંની તરત આવતી સંખ્યા શોધવાની છે. તો પહેલાંની તરત આવતી સંખ્યા મારે શોધવી હોય તો એમાં મારે -1 કરવું પડે. તો 10,001ના પહેલાં તરત આવતી 3 પ્રાકૃત પૂર્ણ સંખ્યાઓ. હવે 10,001 છે, -1 કરું તો એનો આન્સર મને કેટલો મળ્યો? 10,000. હવે 10,000 પછીની મારે પૂર્ણ સંખ્યા શોધવાની છે, તો 10,000 - 1 = 9,999. હવે 9,999ની પહેલાંની મારે સંખ્યા શોધવાની છે, તો 9,999 - 1 = 9,998. નેક્સ્ટ, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. કદાચ પરીક્ષામાં એવું પૂછાય કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય, તો પણ આન્સર કયો આવશે? 0. અને એવો પણ ક્વેશ્ચન પૂછી શકે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? 1 આવશે. અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? એ પણ ક્યાંથી થશે? 1થી થશે. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 4, સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. હવે 32 અને 53ની વચ્ચે આવતી સંખ્યાઓ છે, એટલે કે પૂર્ણ સંખ્યામાં 32નો પણ યુઝ ન થાય અને 53નો પણ યુઝ ન થાય. તો 32 અને 53 એ બંનેને બાદ કરીને કઈ કઈ સંખ્યા આવશે? તો 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 and 52. આ બધી મારી પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર છે. શું આને હું પ્રાકૃતિક સંખ્યા કહી શકું? ઓફકોર્સ કહી શકાય. કેમ? કારણ કે આમાં 0નો સમાવેશ નથી થયો. ધેટ મીન્સ આ પ્રાકૃતિક સંખ્યાઓ પણ છે અને પૂર્ણ સંખ્યાઓ પણ છે. તો મારો આન્સર 32 અને 53ની વચ્ચે કુલ કેટલી પૂર્ણ સંખ્યાઓ છે? 20. નેક્સ્ટ, નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો.
તથા તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ થશે તે પણ જણાવો. પહેલાં તો પોઈન્ટ નંબર 1, કઈ સંખ્યા ડાબી બાજુ અને કઈ સંખ્યા જમણી બાજુ. તો યાદ રાખવાનું, ડાબી બાજુ જે પણ સંખ્યા હશે એ નાની હશે અને જમણી બાજુની સંખ્યા કેવી હશે? મોટી. બીજો ક્વેશ્ચન આપણને એવો પૂછ્યો છે કે તેમની વચ્ચે કયા ચિહ્નનો ઉપયોગ કરશે તે પણ જણાવશો. હવે ચિહ્નો અહીંયા તમને લેસ ધેન અને ગ્રેટર ધેન આપેલું છે. લેસ ધેન એટલે લઘુત્તમ અને ગ્રેટર ધેન એટલે ગુરુત્તમ. તો અહીંયા કઈ રીતે કરવાનું છે તે આપણે શીખીએ. નંબર 1, 530 અને 503. હવે તમે સંખ્યા રેખા ઉપર દર્શાવો તો 503, 504, 505 એના પછી આવશે 530. એટલે તમે વિચારો કે સંખ્યા રેખા ઉપર 503 એ 530ની કઈ બાજુ આવશે? ડાબી બાજુ. તમે અહીંયા દર્શાવતા જાઓ તો તમને આઈડિયા પણ આવશે. સ્વાભાવિક છે, અહીંયા મારું 503 આવશે અને પછી હું દર્શાવતી જઈશ તો 530 આવશે. હવે તમે જુઓ 530ની ડાબી બાજુ પણ છે 503, એટલે ધેટ મીન્સ 530 એક એવી સંખ્યા કહેવાય, મોટી સંખ્યા કહેવાય. તો અહીં આપણે લખવું પડશે કે સંખ્યા રેખા ઉપર 503 એ 530ની ડાબી બાજુએ છે. સો 530 ઇઝ ગ્રેટર ધેન 503, એટલે 530 એ 503 કરતાં કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. નેક્સ્ટ નંબર 98,765 એન્ડ 56,789. હવે અહીંયા પણ તમે જુઓ કે આપણને એટલું તો આઈડિયા આવી જાય છે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. હવે તમે જુઓ અહીંયા હું દર્શાવું છું 5, 6, 7, 8, 9 અને બીજી સંખ્યા મારી અહીંયા આવશે કે 9, 8, 7, 6, 5. બીજી સંખ્યા મારી અહીંયા આવે છે તો 56,789 એક એવી સંખ્યા થઈ, નાની સંખ્યા થઈ ને. તો અહીં તમે જુઓ કે સંખ્યા રેખા ઉપર 56,789 એ 98,765ની ડાબી બાજુએ આવેલી સંખ્યા છે. સો 98,765 ઇઝ ગ્રેટર ધેન 56,789. એટલે કે 98,765 એ 56,789 કરતાં કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. ક્વેશ્ચન નંબર 8, ખરા ખોટા જણાવો. નંબર 1, 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. અહીં તમે જુઓ કયો વર્ડ યુઝ થયો છે? પ્રાકૃતિક. તો આનો આન્સર શું આવશે? ફોલ્સ. કેમ? કારણ કે 0 એ સૌથી નાની કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે, એટલે પ્રાકૃતિક સંખ્યા ગણી શકાય નહીં. નેક્સ્ટ, 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. હવે તમે જુઓ 399 છે, એમાં હું -1 કરું તો જ પહેલાં આવતી સંખ્યા કહેવાય, અને એ હું -1 કરું તો 398 આવે. પણ આપણને તો આપેલો છે આન્સર કયો? 400. તો હું +1 કરું તો 400 કહેવાય. જો હું કોઈ પણ સંખ્યામાં 1 એડ કરું તો મને એ પહેલાંની સંખ્યા નહીં મળે. કઈ સંખ્યા મળશે? પછીની સંખ્યા મળશે. એટલે આનો આન્સર શું આવશે? ફોલ્સ. નેક્સ્ટ, 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આન્સર રાઈટ છે. કેમ? કારણ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે. 599માં હું 1 એડ કરું તો મને કેટલા મળશે? 600. તે બરાબર છે. કેમ? કારણ કે 599માં 1 એડ કરું તો એ પછીની સંખ્યા બને, એટલે કે 599ની પછી આવતી સંખ્યા કઈ છે? 600. તો આપણો આન્સર કેટલો આવશે? ટ્રુ. નેક્સ્ટ, દરેક પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે. એકદમ સાચી વાત. કેમ? પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા. હવે જુઓ, પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂ થાય, 1, 2, 3, 4, 5, 6, તે બધી જ સંખ્યા પૂર્ણ સંખ્યામાં પણ આવી જાય છે ને. એટલે આપણો આન્સર કેવો આવશે? ટ્રુ. કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે. નેક્સ્ટ, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. હવે આ તમારે વિચારવું પડે. હવે મને દરેક પૂર્ણ સંખ્યા કીધું છે, બરાબર. હવે તમે વિચારો પૂર્ણ સંખ્યા કઈ આવશે? 0, 1, 2, 3, ડેશ ડેશ ડેશ, મતલબ અનલિમિટેડ આવે, બરાબર. 1, 2, 3 આવે. હવે પ્રાકૃતિક સંખ્યા તો ઓલરેડી 1થી સ્ટાર્ટ થાય છે, તો એમાં 0 આવશે
નહીં આવે ને તો અહીંયા આન્સર મારો કેવો આવશે ફોલ્સ, કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. આનું કારણ મારે જો પરીક્ષામાં પૂછાય તો હું એવું લખી શકું કે ના, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે પૂર્ણ સંખ્યામાં ઝીરોનો સમાવેશ થાય છે, જે પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. નેક્સ્ટ, 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. હવે તમે વિચારો, 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. આન્સર મારો ફોલ્સ આવશે. એક્ઝામ્પલ આપું. માની લો સંખ્યા મારી 10 છે. 10. હવે 10 પણ એ પૂર્ણ સંખ્યા છે. હવે તેની પહેલાં આવતી સંખ્યા મારે ફાઇન્ડ કરવી છે, તો શું કરવું પડે? -1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 9. 9 એ 1 અંકની સંખ્યા થઈ ને, તો 1 અંકની સંખ્યા તો મને મળી શકે છે. આથી આપણો આન્સર શું આવશે? ફોલ્સ, કે 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. મારો આન્સર ફોલ્સ. જો તમને આનું રીઝન પૂછાય તો તમે એક્ઝામ્પલ આપી શકો. નેક્સ્ટ, 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. અહીં તમે જુઓ, અહીં તમને શેનો યુઝ કરવાનો કીધો? પૂર્ણ. પણ આપણે બહુ ખૂબ સારી રીતે જાણીએ છીએ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા તો 0 છે, એટલે 1 આવશે નહીં. તો આપણો આન્સર કયો આવશે? ફોલ્સ. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. માની લો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત જ ક્યાંથી થાય છે? 1થી થાય છે. તો 1ની આગળ કોઈ સંખ્યા છે નથી ને, તો આપણો આન્સર શું આવશે? ટ્રુ, કે હા, પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. નેક્સ્ટ, પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. અહીં તમે જુઓ, અહીંયા શેનો યુઝ થાય છે? પૂર્ણ સંખ્યાનો. અને 1ની પાસે, હવે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0થી. 1, 2, 3. અહીંયા 1ની વાત કરી છે. હવે 1ની પાસે આવતી કોઈ સંખ્યા જ નથી, તો 1ની આગળ તો આપણે ઓલરેડી 0 આવે છે ને, તો આપણો આન્સર શું આવશે? ફોલ્સ, કે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. જો કદાચ એક્ઝામ્પલમાં રીઝન પૂછાય એક્ઝામમાં, તો તમારે લખવું પડે કે ના, પૂર્ણ સંખ્યા 1ની પાસે પહેલી આવતી કોઈ સંખ્યા નથી. આ વિધાન ખોટું છે, કારણ કે પૂર્ણ સંખ્યા 0થી શરૂ થાય છે. નેક્સ્ટ, પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. હવે આપણને એકડા તો ઇઝીલી આવડે જ છે, તો 11, 12 પછી તો 13 આવે ને, તે પછી આવે છે, પણ 11 અને 12ની વચ્ચે આવતું નથી. તો અહીંયા આપણો આન્સર શું આવશે? ફોલ્સ. કદાચ રીઝન પૂછાય તો તમે રીઝનમાં એવી રીતે લખી શકો કે ના, પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવતી નથી, કારણ કે 11 અને 13ની વચ્ચે 12 આવે છે, પણ 11 અને 12 વચ્ચે 13 આવતું નથી. અહીં આપણી એક્સરસાઇઝ 2.1 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ સો મચ.